પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે હમણાં નહીં હમણાં નહીં. ચાલો વાર્તા શરૂ કરીએ. મેં દાદીને પૂછ્યું, શું હું લાડુ ખાઈ લઉં? હમણાં નહીં બેટા, કાલે ખાજે, પણ મારે કાલની રાહ નથી જોવી. મેં દાદાજીને પૂછ્યું, શું હું મારા મિત્રો સાથે રમવા જાઉં? હમણાં નહીં બેટા, પહેલાં ઊંઘી જા. પણ મારે અત્યારે ઊંઘવું નથી. મેં મમ્મીને પૂછ્યું, શું હું આ કપડાં પહેરી લઉં? હમણાં નહીં બેટા, આવતીકાલે પહેરી લેજે. પણ મારે આવતીકાલની રાહ નથી જોવી. મેં પપ્પાને પૂછ્યું, શું હું આ સુંદર ડબ્બો ખોલું? હમણાં નહીં હમણાં નહીં, તારે થોડી રાહ જોવી પડશે. પણ મારે રાહ નથી જોવી. મોટા લોકો એવું કેમ કહે છે, હમણાં નહીં હમણાં નહીં? તે રાત્રે હું ગુસ્સામાં ઊંઘી ગયો. બીજા દિવસે હું જલ્દી ઉઠ્યો અને રસોડામાં ગયો. દાદીએ કહ્યું, તું આ લાડુ ખાઈ શકે છે. દાદાજીએ કહ્યું, હવે આપણે ક્રિકેટ રમી શકીએ છીએ. મમ્મીએ કહ્યું, હવે આ કપડાં તું પહેરી શકે છે. પપ્પાએ કહ્યું, તું આ ડબ્બો ખોલી શકે છે. અને બધાએ કહ્યું, જન્મદિવસની શુભકામના. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? મજા આવી ને? આવી જ મજેદાર વાર્તાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે. આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.